समाचार विस्तारથી ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળાએ આપઘાત કર્યો। જીત પાબારીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। જીતની પૂર્વ મંગેતરે દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા। 1 વર્ષ પહેલા મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કરી હતી। લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો। માલવિયાનગર પોલીસે તપાસ હાથ ધરી। 1 વર્ષ પહેલા મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કરી હતી। માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદી મહિલાએ પ્રેસ પણ કરી હતી અને બાદમાં ફરી ગઈ હતી। આ કેસ ચાલી રહ્યો હતો। હવે ખરું કારણ પરિજનોની પ્રતિક્રિયા સામે આવે ત્યારે ખબર પડી શકે। ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળાની આત્મહત્યાનો બનાવ સામે આવી રહ્યો છે। માલવિયાનગર પોલીસે તપાસ હાથ ધરી છે। ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા તેમની પત્ની પૂજાના ભાઈ જીત પાબારીએ આત્મહત્યા કરી છે। જીત પાબારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ મૃત જાહેર કરવામાં આવ્યો છે। પૂજા પુજારાએ ભાઈ ગુમાવી દીધો છે અને પરિવાર અત્યારે હાલ આઘાતમાં છે। જીતની પૂર્વ મંગેતર દ્વારા દુષ્કર્મના આરોપ લગાવવામાં આવ્યા હતા। 1 વર્ષ પહેલા મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કરી હતી। લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો। જીત પાબારીએ આપઘાત કર્યો છે। જો કે આપઘાતનું કારણ હજુ અકબંધ છે। સંવાદદાતા દિવ્યેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। દિવ્યેશ, આપની પાસેથી જાણવા માંગીશું, ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળાએ આપઘાત કર્યો છે, શું માહિતી છે આ મામલે? ચોક્કસ કિન્નરી વાત કરવામાં આવે તો જે ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા છે જીત પાબારી, તેને અત્યારે ખાનગી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે। પોતાનું જે નિવાસ સ્થાન છે કે ત્યાં વહેલી સવારને પોતે ગળાફાંસો ખાઈને આપઘાત છે તે કરી લીધો હતો। તેના જે નજીકના મિત્ર સર્કલ છે તેના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જીત પાબારી અને તેનો પરિવાર છે તે છેલ્લા 2 મહિનાથી ડિપ્રેશનમાં હતું। સોશિયલ મીડિયાથી પણ તેમને દૂરી બનાવેલી હતી। ઉલ્લેખનીય છે કે ગયા 26 નવેમ્બર કે જે ગયા વર્ષે 2024માં જે 26 નવેમ્બર હતી ત્યારે જે જીત પાબારીની મંગેતર છે તેના દ્વારા જીત પાબારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ છે તે નોંધાવી હતી। ત્યારબાદથી આ પરિવાર છે તેઓ સોશિયલ મીડિયાથી દૂર રહ્યું હતું અને ડિપ્રેશનમાં ચાલ્યું ગયું હતું। આજે પણ 26 નવેમ્બર છે, રાઈટ 1 વર્ષ પહેલા આ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી હતી। તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચેતેશ્વર પુજારા છે અને જે જીત પાબારી છે તેના જે પરિવારજનો છે તે અત્યારે જે આ ખાનગી હોસ્પિટલ છે તેની બહાર ઊભા છે। જીત પાબારીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંના ડોક્ટરે તેમને મૃત છે તે જાહેર કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જે આ જીત પાબારી છે તેને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો, તેના પાસેથી એક સુસાઇડ નોટ છે તે પણ મળી આવી છે। ત્યારે માલવિયા પોલીસે 2 ટીમ બનાવી લીધી છે। એક ટીમ છે તે અત્યારે જે આ ખાનગી હોસ્પિટલ છે ત્યાં આવીને પરિવારજનોને પૂછપરછ છે તે કરી રહી છે, તેના નિવેદન નોંધી રહી છે। તો જે બીજી તરફ જે બીજી ટીમ છે તે જીત પાબારીના નિવાસ સ્થાને પહોંચી છે અને તેનો મોબાઈલ છે તે પણ કબજે કરવામાં આવ્યો છે। કયા કારણથી તેને આપઘાત કર્યો છે તે તમામ અત્યારે જે પહેલું છે તેના ઉપર ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે જીત પાબારી છે તે છેલ્લા 2 મહિનાથી ડિપ્રેશનમાં હતો। અત્યારે જે આ ખાનગી હોસ્પિટલ છે ત્યાં કાગળકીય પ્રોસિજર ચાલુ છે। અહીંથી મૃતદેહને સોંપ્યા બાદ સિવિલ હોસ્પિટલે તેને પીએમ માટે લઈ જવામાં આવશે। કિન્નરી જી, ધન્યવાદ દિવ્યેશ આ માહિતી માટે।